વાટી દાળના એક જ સરખા ભજીયા તો તમે બહુ જ ખાધા હશે, પણ આ ચોમાસામાં આપણે કંઈક નવું બનાવવા જઈ રહ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વાટી દાળના ભજીયા, એ પણ મિક્સ વેજીટેબલવાળા. આ ભજીયા એટલા ઇઝી છે, તમે પહેલી વાર ભજીયા પણ બનાવતા હશો તો પરફેક્ટ જ બનશે. ઈનો, સાચીના ફૂલ, સોડા વગેરે કંઈ જ ઉમેરવાની બિલકુલ જરૂર નથી, તો પણ એકદમ સરસ જારીદાર ફૂલેલા અને ક્રિસ્પી બનશે. તો ચલો આપણે વધારે ટાઈમ ન બગાડતા રેસીપી શરૂ કરીએ. પણ એ પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો અને બાજુમાં આપેલ બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો. વાટી દાળના ભજીયા અહીંયા બનાવવા માટે મેં ચણાની ફોતરા વગરની 3 વાટકી જેટલી દાળ લીધેલી, જેને આવી રીતના પાણી ઉમેરી અને 2 થી 3 વાર આપણે તેને સફેદ પાણી ન રહે ત્યાં સુધી વોશ કરી લેવાનું છે. હવે સરસ રીતના ધોવાઈ જાય એટલે પીવાનું પાણી 3 ગણું એડ કરી અને તેને ઢાંકણ વડે ઢાંકી અને 4 કલાક જેવું મિનિમમ તમારે રહેવા દેવાનું છે. તો હવે અહીંયા 3 કલાક ઉપર થઈ ગયું છે, તો હું બધા વેજીટેબલ્સ ચોપ કરી લઉં. વેજીટેબલ્સમાં અહીંયા તમે તમારી ચોઈસના કોઈ પણ ઉમેરી શકો છો. મેં અહીંયા ધાણાભાજી એટલે કે કોથમીર, કોબી, ગાજર, કેપ્સિકમ, ડુંગળી અને ઝીણા સમારેલા મરચાં લીધેલા છે. સાથે થોડું એવું ફ્લાવર લીધેલું છે. હવે તમે જોઈ શકો છો 4 કલાક પછી આપણી દાળ ખૂબ જ સરસ રીતના પલળી ગઈ છે, તો આપણે તેમાંથી પાણી કાઢી લઈશું. હવે તેની એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવવાની છે. વાટી દાળના ભજીયાનો ટેસ્ટ ઓર વધે તે માટે તેમાં આપણે આદુ, મરચાં અને લસણ એડ કરીશું. આદુનો એક ટુકડો, લસણની 5 થી 6 કળી અને એક મરચું લીધેલા છે. પહેલી વારમાં જ આ બધું સાથે એડ કરી અને એકદમ સરસ એવું પીસી લેવાનું છે. અહીંયા પાણી બિલકુલ નથી ઉમેરવાનું, ફક્ત જે દાળ ભીની હશે તેમાં જ આપણી દાળ એટલે કે ભજીયાનું ખીરું બેટર ખૂબ જ સરસ રીતના બની જશે. હવે તમે જોઈ શકો છો 3 વાટકીમાં મિનિમમ 20 થી 25 ભજીયા થાય એટલું ખીરું બનીને તૈયાર થઈ જશે. મિક્સરમાંથી તમે જે કાઢી લાવો છો ત્યારબાદ તેને વિસ્કર વડે 4 થી 5 મિનિટ વિસ્ક કરેલું, જેથી કરીને તેમાં બબલ્સ આવી જાય. હવે આપણા સમારેલા બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું, જેમાં ફ્લાવર, કોબી, ગાજર, ઝીણા સમારેલા કેપ્સિકમ, ઝીણા સમારેલી ડુંગળી અને કોથમીર છે. તે બધી વસ્તુ સરસ રીતના આપણે હાથથી જ મિક્સ કરી દઈશું. તે પહેલાં તેમાં બધા રૂટીન મસાલાઓ કરી લઈએ. રૂટીન મસાલાઓમાં મેં અહીંયા ધાણા જીરું, હળદર પાવડર, થોડું એવું મીઠું, કારણ કે ચણાનો લોટ ઓલરેડી ફરસો જ હોય છે, અને ત્યારબાદ લાસ્ટમાં આપણે આ ભજીયા સરસ રીતના પચી જાય તે માટે થોડી એવી હિંગ, તીખાનો ભૂકો અને થોડો એવો શેકેલા જીરાનો પાવડર ઉમેરી શકાય. અહીંયા જો તમે પહેલાં મીઠું થોડું ઓછું ઉમેરીશો તો ચાટ પાવડર પણ તમે ઉમેરી શકો છો. બંને ઓપ્શનલ છે, તમારા ઘરમાં જે પસંદ કરાતું હોય તે પ્રમાણે તમારે ઉમેરવાનું રહેશે. હવે આ ભજીયાનું ખીરું આવી રીતનું રાખવાનું છે, એકદમ હાથ પરથી સ્લીપ થઈને પડી જાય એટલું સોફ્ટ રહેશે. તો હવે મીનવાઇલ મેં તેલને ગરમ થવા મૂકી દીધેલું, તો તમે જુઓ છો એ રીતના હાથ પર નાનું એવું લૂવું લઈ અને તેલમાં ફટાફટથી તેને પાડી દેવાનું છે. અહીંયા તમે ડાયરેક્ટ હાથથી ન પાડવું હોય તો ચમચીનો ઉપયોગ પણ કરી શકો છો. આ ભજીયા ફ્રેન્ડ્સ ટેસ્ટમાં એટલા સરસ લાગે છે, એમાં સાથે ઉપરથી જો તમે થોડી એવી ડુંગળી ખાતા જશો સાથે અને લીંબુ છાંટશો તો ખૂબ જ ટેસ્ટમાં સરસ થશે. ઘણા લોકોના ઘરમાં આ ભજીયા ઉપર મીઠું અને હિંગ બંને સાથે મિક્સ કરી અને સ્પ્રિંકલ કરવામાં આવે છે, તો એ પણ આનો ટેસ્ટ એકદમ વધારે છે. તો હવે 1 થી 2 મિનિટ બાદ આપણે તેની સાઈડને ચેન્જ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. ઘણા લોકોના ઘરે આ ભજીયા એઝ ઇટ ઇઝ પસંદ કરવામાં આવે છે, પણ ઘણાના ઘરે જે ઓરિજિનલ વાટી દાળના ભજીયા હોય તેવા દબાવેલા ભજીયા પસંદ કરવામાં આવે છે, તો તમે કોઈ પણ રીતે ખાઈ શકો છો. આપણે અહીંયા આ ભજીયાને બીજી વાર પણ ફ્રાય કરીશું. જે ઓરિજિનલી વાટી દાળના ભજીયા દબાવેલા હોય તેવા જ બનાવવાના છે. તો આપણે તેને 75 to 80% કૂક થઈ જાય એટલે કે આવી રીતનો કલર આવી જાય એટલે તેને કાઢી અને એક પ્લેટમાં લઈ લઈશું. તો તમે જુઓ છો એમ એકવાર જે ફ્રાય થયેલા ભજીયા ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. તો હવે આ ભજીયા 2 થી 3 મિનિટમાં થોડા એવા ઠરે એટલે તેને આપણે હાથ વડે પ્રેસ કરી લઈશું. તમે જોઈ રહ્યા છો આવી જ રીતના, વધારે પ્રેસ નથી કરવાનું, નહીંતર ભજીયા વધારે ફાટતા જશે. એટલે હળવા હાથે પ્રેસ કરી અને મેં બધા ભજીયા તૈયાર કરી લીધેલા. તો હવે આપણું તેલ એકદમ સરસ રીતના ગરમ થઈ ગયેલું, તો હું તેમાં આ બધા દબાવેલા ભજીયા એડ કરી દઈશ. ફ્રેન્ડ્સ, જો આ રીતના બનાવશો તો વાટી દાળના જે ભજીયા હોય તેનો ટેસ્ટ પણ ભૂલાઈ જશે અને આ
બધા શાકભાજીથી ભરપૂર છે. તમે આમાં તમારી ચોઈસના વધારેના કોઈ પણ શાકભાજી હોય, ઇવન બટેટા હોય, સાથે સાથે તમારે મેથીની ભાજી, ફુદીનો, કોઈ પણ વસ્તુ તમારે એડ કરવી હોય તો આમાં સાથે સાથે તેનો ટેસ્ટ ઓર વધી જશે. આ ભજીયા બીજી વાર તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે ગેસને સ્લો કે મીડિયમ બિલકુલ નથી કરવાનો, નહીંતર ભજીયા એકદમ તેલવાળા થઈ જશે. એટલે બને ત્યાં સુધી ફાસ્ટ ફ્લેમ પર જ આપણે આ ભજીયાને બીજી વાર પણ ફ્રાય કરી લેવાના છે. તો હવે ઓલમોસ્ટ 3 થી 4 મિનિટ થઈ ગયા બાદ એકાદ બે વાર પલટાવ્યા બાદ આપણા ભજીયા બનીને એકદમ તૈયાર છે. તેનો કલર પણ છે રેગ્યુલર વાટીદાળના ભજીયા હોય તેના જેવો જ છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. આ ભજીયા સાથે તમે ઓરિજિનલી જે ભજીયાની ચટણી હોય તે, ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી હોય તે, અથવા તો ગોરધનભાઈની જે યલો ચટણી આવે છે તે પણ સર્વ કરી શકો છો. તમારે જો ચટણીની રેસીપી જોતી હોય તો સાથે સાથે મને કમેન્ટ જરૂરથી કરજો. તો ચલો આપણે આ ભજીયાને ડુંગળી, લીલા મરચાં અને લીંબુ સાથે સર્વ કરીએ. આશા છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે. તો વરસતા વરસાદમાં ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બની જાય તેવી રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો.